આ ગલ્લો દેખાય ને તો પાણી નાસ્તો કોક મળે ને તો કોનો બતાવી હતી અને ખજાનો હો તો અહીંયા જ હોવો જોઈએ ખજાનો અત્યારે મારે ખજાનો કાઢવો નહીં અત્યારે ને અહીંયા કોઈ કોઈક નિશાની કરી દઉં 2-3 દાડા જઈ 2-3 દાડા લગે તો માને કે ના માને મારે તને આવડે તમારા બોર્ડર એરિયામાં કોમ્પ્લેક્સ બનાવે ને આમાં નેચરલી લેવી જાય ને ઉપર જો આટલું ગાતું તમે બનાવેલું હોય ને આખું આપણે લેવું હોય આપણું એમ સમજો કે કોમ્પ્લેક્સ મારે આપણું લેવું હોય એટલે તમે ચિંતા ના કરો ગમે તે રૂપિયો થાય એના કારણે એના પરતાપ જ થયું એટલે મને તો ઈટો દેખાતી હતી તમને ઈટો દેખાતી હતી પણ મને હોડું દેખાતું હતું માલી એટલે મારા કિસ્મતમાં નથી એમ તમારા કિસ્મતમાં નહોતું 12 મહિના થઈ ગયા તબલો મને ભેગો થવા આવ્યો નહીં કોઈ બીના તો નહીં બની મારે જવું પડશે મેરડી મારા મંદિરે આજ ગમે તે કઈ એને ગોતવો પડશે જો એરિયો ખાલી પેલા બોસે કીધું ને આ છોડવો નહીં એને કઈ સાઈડ જો આ રસ્તે જો આ રસ્તે એ કી બાજુ ગયો વાહ ગોતો એને ગોતો અરે રસ્તે ચલો એરિયો દેખાતો ને ખેતરમાં જો હંતાઈ ના જોજો ખેતરમાં રહી હોય લે ફોન આવ્યો ઉભારો બોસ નો હા બોલો બોસ હા હા બસ એને અધમું તો કર્યો છે અમે પણ હવે હાથમાં તને છોડશું નહીં અમે ભાઈ એને જ ગુજ્યા ખેતરમાં નાઠો છો આમ ચોક રોડ ઉપર નાઠો જો આ બાજુ હા હા ચોક્કસ નહીં એને જવા નહીં દઈએ છેવટે મારીને તમે અહીંયા હાજર કરશું અમે હા બોસ હા ચિંતા ના કરશો તમારું કામ કરી નાખશું અમે હા દોડો આ બાજુ જો જલ્દી કંટાળ્યો હોય તો જોવો ના જોવે હથિયાર કો ગયો હથિયાર તો રાખી દીધું કેમ વાળું હતું આગળ કોઈક જોવે તો પોલીસ કેસ થાય ના રખાય અરે મારી પાસે છે ચિંતા ના કર તારી પાસે આ બાજુ જો હા ત્યાં દેખાતો નથી પેલો ઉભો રહેતો નથી ને એ રેત છે પકડ અત્યાર કાઢ તું અત્યાર કાઢ થઈ ગયો બહુ પેલું કરતો હતો નાટક કરે છે કર લે થોડો બાકી જશે પણ મરી જશે સારા ને ચલો એ તો મરી જશે હવે પચી ગયું હવે ના બચી શકે બોસને ફોન કરવો પડશે કર હા બોસ
હા હા એને મારી નાખ્યો છે. હા છે કોઈ ગોમના તળાવ. હા હા મળી જ ગયેલો છે. હવે અમે નીકળી જઈએ. તમારું કામ થઈ ગયું. હા ગાયો વાળી પોણી પીવા જઈએ તો હજી ગાયો દેખાતી નહીં અડધી. વાહ પેલો કોણ પડ્યું હે? આમ તો રોય આવ્યું પાણી ભેગા. ઉભા હું નહીં ભાઈ મારવા વાળો નહીં. ઉભા આને વળી કોને માર્યો? શું દીધું તને? દવાખાને લઈ જવો પડશે. મારી નાખી. શું થયું? કાકા મેલડી મારા મંદિરે જઉં છું. એવું હોવે. ઘણા દાડા દેખાડા તમે તો ઘણા દાડા દેખાડ પણ મારે શું છે ખબર છે? છોકરો મારો આવતો હતો રોજ. મારે ખાસ છે પણ હમણાં એને હું જોતો જ નહીં એટલા ટાઈમથી. કદાચ મેરડીમાં દર્શન કરવા આવ્યો હોય ને બરોબર તો કદાચ હું હમણાં અઠવાડિયે તો બેવું જો આ ભગવાન કરીને જો માતાજી માં મેરડીમાં મેળવી દે ને મને તો બહુ સારું. કારણ કે એને બહુ દમથી હું જોતો નહીં. બરાબર મેલીમાન હાથ યાર બહુ છે હો. કારણ કે છોકરો બહુ સરસ છે. એમ તો મારું એને મેં એને ઘણો બધો પાડીને મોટો કરેલો ખાસો બધો. હવે એને નોકરી સારી મળી છે ને વાત સાચી. તો બહુ ટાઈમથી ભેગો થતો નહીં. ના મળી રહ્યા હેડો. હો જવા દો તમ તાર ચિંતા ના કરો. ઘણી બેજો પણ આપણે પાછું આવવાનું છે. ચિંતા ના કર દવાખાને જઈએ આપણે. કશું નહીં થાય. દવાખાને તું હાજો તો યાદ છે. રિક્ષા હા બોલો. આને દવાખાને લઈ જવાનું. આ રીત મારો અભળો છે. નદીના કોઠે પડ્યો તો હોળી ભેંસો ચરાવતો હતો. નદીના કોઠે ભાઈ પડ્યો તો. હાલત કોને કરી? એ ભાઈ નદીના કોઠે પડ્યો તો આ રીતના પડ્યો. પેલા હું જો ઓળખો મને ભાઈને દવાખાને લઈ જાઓ પેલા. દવાખાને લઈ લો. દવાખાને લઈ જાઓ. બેજો ભાઈ બેજો કાકા. તમે અંદર બે હાચો જો તું આગળ આવતો મારી જોડે. હા અને ફટાફટ દવાખાને લઈ જાઓ. તારી હાલત કોને કરી? હું બેઠો છું, ચિંતા ના કર તું. હે કશું નહીં થાય ભાઈ. જો તું મને કેટલા દાડે ભેગો થયો, ચિંતા ના તારી ગમે એને ભાઈ ફટાફટ જવા દેજો દવાખાને. હાલત બગાડી ફટાફટ. બાટલો પીરો હો. આ બાજુ પડે ભાઈ. આઈ જા રે જલ્દી ભાઈ હવે ચિંતા ના કર. આઈ જા હવે. લાવ હાથ લાવ. હવે તારા માલિક આવી ગયો છો, ચિંતા ના કર. કેવું સારું. એ હાથી લઈ ચિંતા ના કર જાઓ. ચિંતા ના કર. તો ઘર આવી ગયું. કાકા ભાવ લેવાની છે. ના ના કશું લેવું નહીં ચાલશે. હે ના ના ભાવ લઈ જાઓ યાર. ના. તમે સેવા હારી કરી, આવી સેવા કરતા રહેજો. સારું. જય માતાજી. કઈ કોમ કરે ને તો જો આપડી આ ખેતર આપણું છે. થોડો આરામ કરાવો. ના એ તો એવું છોકરો એને હું પૂછતો કેટલા ટાઈમથી ખરો ને. એને કોઈ હાલત બગાડી પણ એની હું હાલત ના બગાડી તો ખલાસ થઈ ગયું તમે. હો હા આવજો. જય માતાજી. સેવા પાણી કરજો. જય મેલડીમાં. હા જય મેલડી. કાકા ખાટલો ઢાળજો. કાકા ખાટલો બાટલો ઢાળજો ને. હા ઢાળેલો જ છે ખાટલો. ઢાળેલો જ છે ને. તું કઈ જોઈ ગયો ને? મારા હું ભેંસું ચારતો હતો હા અને નદીના કિનારે ભાઈ હતો. હવે મારે એવો નજરે જોયું હોય, મારે દેખાય તો નહીં એટલે ભાઈને હું દવાખાને ફટાફટ લઈને જતો ને તમે હોમાં થક્યા. તો આને હું ગોતવા જ આવ્યો હતો. જબર મારો લોહી જબર ને આપણે છોડવા નહીં પડી ને. ભાઈ તું ચિંતા ના કરો. ગમે તો હભા હું ગોત્યા કર નહીં રહ્યું બરાબર. તું હાજો થઈ જાય કરનો પેલા. ના ના હવે તો મુજે તમારો સાથ આપે. હવે તું આવજે બરાબર. તું ઓળખે છે ને એ લોકોને? ના હું ઓળખતો નહીં. હા, ગમે તો ઓળખી નાખી. હા ભાઈ આપણે ઓળખી પાડશું. યાર ખાટલામાં બે હાથી. ના ભાઈ હાથવીને બે હજી લે હાથવીને બે અહીંયા હાલો એને ઊંઘાડ લે. હાલો બોલ બકા ઊંઘાડ છે ને. જો પગલો ઓવા કરજો હરખી રીતે. ભાઈ હા આરામ કરો. ઘડીકો આરામ કર. બેસ તું બેસ હવે ઘડીકો. બેસ જવા તારે ગાય હુની છે. અમાર ગાય હું નહીં હું જાઉં અને કોઈ કોમ કાજ હોય તો મને કહેજો.
આ બાજુના ગામમાં જવું. તારું નામ શું છે? જોગાજી નોમ મારું. જોગાજી જોગાજી નોમ તમે કોઈ દી પૂછો ને હો? ખૂબ ખૂબ આભાર હો. હા. અને હાચવીને જે કોઈ બી કોમ હોય ને તો મને અડધી રાતે યાદ કરજો. તમારે કોઈ બી કામ હોય તો મને યાદ કરજો હો. હો, અને હું બોલાવવા આવજે હા. હો. અને આવજો તો રહેજે પાછો. હા. હો, ચિંતા ના કરજો તો ભાઈ લઈશ હો. સારું હા એ અપા તબિયત કેવી છે તારી? સારું છે ને? ઉભો થા. બે ઘડીક વાર બે બેસજે. હું ઉઠું. ઉભો થા. બે તું તાર. અપા ઓળખા મને? માલિક ઓળખી તો ગયો. માલિક જો મારી વાત તું હવે શું લેવા પણ હું નહીં બેઠો તું હવે તું આજ તો જો તું મારી જિંદગી આપણા ખેતરમાં આવી ગયું તું. જો આ જગ્યા તું જો તું મારી કેવી હાલત કરી દીધી કોને કરી હાલત તારી? તું ખાલી મને કહી દે તું એક વાર. માલિક ત્યારે હું અમીર થઈ ગયો હતો ને હા. માતાજીની કૃપા મારી ઉપર આવી હતી મેળીમાંની હા હા ત્યારે મેં 3 બોડીગાર્ડ રાખ્યા હતા. બરાબર. એ 3 બોડીગાર્ડે મારું જો કેવો હાલ કરી દીધો. મારી જમીન લઈ લીધી. મારું કોમ્પ્લેક્સ હતું ને એ બધું લઈ લીધું. તું લે ચિંતા કરે તારું બધું હલાવી પાછું છે. તારા બધા બોડીગાર્ડ બધા ફરી નાખું હું. તું લે ચિંતા કરે. હવે તારા માલિક બેઠો છે. પેલા તલવારના ઘાયે માર્યો. તું રોઈશ ને હવે રોવાનું બંધ કર. હો ચિંતા ના કર તું. તારે આપણે એ બોડીગાર્ડ તારા ગમે એટલા હશે ને બધાનું પકડી લાવે ગમે તો અહીં. હો લા આપા બધું બન્યું છે જ ના. તો માલિક કોબળો તાણ મારા પાટણની કહે છે